ચાલો વિદ્યાર્થી મિત્રો, વર્કશીટ આર લેક્ચર 3 એકદમ સરળ. હા, હવે આપણે લેક્ચર 1 અને 2 માં આપણે વિશિષ્ટ દાખલા એટલે કે મિશ્ર અવયવો જોયા. આ મિશ્ર અવયવો આખી વર્કશીટ આર ઘણા બધા દાખલા આપણે ભણવાના છે. અમુક દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવશે બાળકો, એ તમે ગણો જ છો, પછી સોલ્યુશન સાથે એને સરખાવી લેવાના છે. એકદમ સહેલું છે, મજા આવે એવું અવયવીકરણની આખી સિરીઝ ચાલુ છે. આગળથી બધા જ લેક્ચર તમે નિયમિત ભરતા આવજો મિત્રો. વચ્ચે એકાદો લેક્ચર આપણે બ્રેક કરી હોય તમે તો એને ફરીથી જોઈ લેજો. સમયે સમયે તમે એનું રિવિઝન કરજો મિત્રો. હાવ હેલું છે, આ દાખલો સહેલો છે. 51 ના અવયવ અને બાદબાકી 14. આ 17 13 51 વર્કશીટ मन के जे अरे मैं कीधुं वाह 51 ना अवयव અને બાદબાકી 14 17 13 51 પહેલું પદ એમને છેલ્લું પદ એમને યાદ છે 17 અને 3 એટલે 17x વર્ગ 3x વર્ગ. પહેલી નિશાની ડાયરેક્ટ આવે ઓછા, ઓછે ઓછે વત્તા, આવી રીતે થાય. હવે આમાં 4 ઘાત છે, અહીંયા હો દીકરા 4 ઘાત. x વર્ગ સામાન્ય મળે એટલે x વર્ગ -17 3 x વર્ગ -17. હા, આ તો એકદમ સરળ હતો, પણ તમારા મગજમાં શું હોય દીકરાઓ? 4 ઘાત ને 3 પદ દેખાય એટલે તમે કઈ રીતે આગળ ચાલો? વર્કશીટ I મુજબ. હકીકતમાં 4 ઘાત ને 3 પદ હોય, વર્કશીટ I બધે એવું ન હોય. એટલા માટે આ દાખલો તમને સરળ હોવા છતાં આપણે આ વર્કશીટમાં લીધો છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ સહેલો દાખલો. ચાલો બાળક, 15મો દાખલો શું કહે છે? રકમ જોઈ તમે? હા, x વર્ગ વત્તા 10x એનો વર્ગ -4 x વર્ગ વત્તા 10x -100 100. બાળકો, આવો દાખલો આપણે પહેલી જ વાર જોઈએ ને, પ્રથમ જ નજરે, એટલે તરત જ આપણને શું જોવા મળે? તો કે x વર્ગ વત્તા 10x x વર્ગ વત્તા 10x. એટલે એને આપણે શું કરીએ? એમ ધારી લઈએ. મેં કીધું સાચી વાત દીકરાઓ, આ દાખલો એમ ધારવાથી થતો નથી. જુઓ, વિશિષ્ટ છે. આ એમ ધારીએ એટલે આવું થાય m વર્ગ -4m -100 આવું થયું દીકરાઓ. હવે આપણે અહીંયા તો કે 100 100 ના અવયવ બાદબાકી 4 100 એના અવયવ અને બાદબાકી 4 વર્કશીટ જે. હા, વર્કશીટ જે પ્રમાણે 100 ના અવયવ બાદબાકી 4 મળતી નથી. 100 ના અવયવ જો અહીંયા લખીએ ને બાળકો, 2 × 50 4 × 25 5 × 20 10 × 10 લ્યો. આ એના અવયવ થયા 100 ના અવયવ. હવે બાદબાકી 4, આની બાદબાકી 4 થશે નહીં, અહીંયા નહીં, અહીંયા પણ નહીં, ક્યાંય 4 થશે નહીં. તો આ દાખલો ન થાય એવું નથી બાળકો. આ દાખલો વિશિષ્ટ છે. આના જેવો દાખલો હમણાં એક ગણાવીશ આના પછી, અને એક દાખલો આવો જ તમને હોમવર્કમાં આપીશ. ખાસ ધ્યાન દો દીકરાઓ, આ દાખલા આપણે એકદમ વ્યવસ્થિત રીતે ભણવા હોય તો તરત જ ઝબકારો થવો જોઈએ કે આ દાખલો એમ ધારીને થતો નથી. 100 ના અવયવ ને બાદબાકી 4 ન થાય. મન કે સર હવે શું કરું? દાખલો એમ ધારીને નથી થતો તો એના માટે બીજી રીત છે દીકરાઓ, એકદમ સહેલી રીત છે. આપણે શીખી ગયા છીએ આવી રીત. હવે જુઓ તમે, જ્યારે એમ ધારીને ન થાય ત્યારે શું કરવાનું? આ કાઉન્સને છોડી દેવાનું. આ એમ નામ રાખજો, આ એમ નામ રાખજો ભાઈ. હા, હવે આ કાઉન્સ છોડવો છે એટલે કે 4 નો ગુણાકાર કરવો છે. જો નિશાનીનું બહુ ધ્યાન દેજો. 4x વર્ગ -1 ઓછે વધતે ઓછા. મને કે સર હવે એમાં છોડી દીધા પછી શું ફેર પડે? અરે મેં કીધું ભલા માણસ, આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આ જુઓ,
આ પૂર્ણ વર્ગ પદાવલી છે. ખબર તમને કેવી રીતે? તો કે x વર્ગ વત્તા 10x આમાંથી સામાન્ય લેશું. હવે તમને કદાચ મગજમાં આવશે કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. વર્કશીટ સી પૂર્ણ વર્ગ પદાવલી તરત જ ખબર પડી જવી જોઈએ. હા, ખાસ પૂર્ણ વર્ગ પદાવલી છે એ લખેલી હોય અને તરત જ ઝબકારો થાય ને ત્યારે જ સમજવાનું આપણને ગણિત થોડુંક આવડ્યું. ક્લિયર? આ એનું પેરામીટર છે, માપદંડ છે દીકરાવા. હાલો પાછા આવી જાઓ. આ પૂર્ણ વર્ગ પદાવલી છે. શા માટે? તો કે ભાઈ 3 પદ, એની શરત છે ને 3 પદ હોય. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. આનું વર્ગમૂળ મળે 2x, આનું મળે 10, ધન છે. ત્રીજી શરત મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2, પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદ. આ ત્રણેય શરતનું પાલન થાય છે. પૂર્ણ વર્ગ પદાવલી છે. તો શું થાય? હવે તમને આવડે છે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉંસ પૂરો એનો વર્ગ. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉંસ પૂરો એનો વર્ગ. આવું થાય. ક્લિયર? તો કે હા સર. હવે જુઓ તમે, બે કાઉંસ છે, કાઉંસ ઉપર વર્ગ છે અને વચ્ચે માઈનસ છે. પૂર્ણ વર્ગ તફાવત m અને n ધારીને ચાલે. પણ હવે તો તમે બાળકો વર્કશીટ R એન્ડ સુધી પહોંચ્યા છો એટલે m અને n ધારીએ નહીં, પણ આપને ખબર હોવી જોઈએ એકવાર વત્તા એકવાર ઓછા. આમ કાઉંસ ઓછા કાઉંસ આવી રીતે આ m અને n જ ધારેલ છે દીકરાઓ. હા, x વર્ગ વત્તા 10x, x વર્ગ વત્તા 10x. જો હા, બસ કાઉંસ છોડો બાળકો. x વર્ગ 10x અને 2x ડાયરેક્ટ લખી દઉં છું હો દીકરા. આ પ્લસ છે એટલે 12x પ્લસ 10. હવે આના અવયવ નથી પડતા, ટૂંકમાં 10 ના અવયવ સરવાળો 12 એવું નથી થતું. 10 માંથી 2 જશે એટલે 8x અને -10, માઈનસ નિશાની આને મળે. 10 ના અવયવ બાદબાકી 8 નથી થતી હો. 10 ના અવયવ બાદબાકી 8 મળે નહીં. ચાલો, સમજાઈ ગયું? આ દાખલામાં જોયું, વિશિષ્ટ દાખલો છે આ બાળક. આ કાઉંસ છોડવાનો છે, પૂર્ણ વર્ગ પદાવલી મળે. આવી રીતે અહીંયા પહોંચીએ એટલે પૂર્ણ વર્ગ તફાવત, એકવાર વત્તા એકવાર ઓછા. હમણાં જ આના જેવો 16મો દાખલો બનાવીશ અને આવો એક દાખલો આપણે હોમવર્કમાં લેશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સરળ છે. ચાલો મિત્રો, હમણાં જે દાખલો ગયો એ જ દાખલો x વર્ગ પ્લસ 6x. અહીંયા જો m ધારીએ તો m વર્ગ માઈનસ 16m માઈનસ 144. 144 ના અવયવ અને બાદબાકી 16 નથી થતું. હમણાં નહોતો આવ્યો એવી જ રીતે નથી થતો દાખલો. તો શું કરવાનું? આ m નંબર રાખવાનું હો દીકરાઓ. આને છોડશું. ચાલો x² પ્લસ 6x આને છોડીએ. માઈનસ નિશાનીને ધ્યાનમાં લેવાની છે. 16x વર્ગ 96x 144. હા, માઈનસ સામાન્ય એટલે 16x વર્ગ જો એ ધન થઈ જશે. પ્લસ 96x પ્લસ 144. પૂર્ણ વર્ગ પદાવલી છે હો. હા, 12 અહીંથી 4, 12 ચોકો 48 ગુણ્યા 2 96. આનું વર્ગમૂળ 12, આનું વર્ગમૂળ 4x આપણે 4 ગણીએ એટલે 12 ગુણ્યા 4 48. નિયમના 2 96. મધ્યમ પદ સાચું છે. પૂર્ણ વર્ગ પદાવલી છે. જો તમને સમજાયું છે બાળકો, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉંસ પૂરો એનો વર્ગ. આ હવે તો તફાવત, વચ્ચે માઈનસ નિશાની છે, તફાવત કહેવાય. વર્કશીટ AF. હા,
એકવાર વત્તા એકવાર ઓછા. તમને આવડે છે હો આમ. આવી રીતે x વર્ગ વત્તા 6x 4x વત્તા 12 આવી રીતે. ચાલો કાઉન્સ છોડો. જો 6x અને 4x એટલે સીધું લખી નાખું છું 10x અને 12. આના અવયવ નથી પડતા હો. 12 ના અવયવ સરવાળો 10 નથી થતો. ઓકે, એટલે અહીંયા જવાબ આવી ગયો. હવે અહીંયા 6x માઈનસ 4x એટલે 2x. જો ધ્યાન દેવાનું છે, માઈનસ 12. 12 ના અવયવ ને બાદબાકી 2 નથી મળતા. એવી નથી બાદબાકી થતી. 12 જો બાદબાકી 2 અને બાદબાકી 10 ન ચાલે. 4 ન ચાલે. બાદબાકી 1 નથી થતી. એટલે આ જવાબ આવી ગયો. આવો જ દાખલો તમને હોમવર્કમાં છે હો, કાળજી લેજો. એકદમ સહેલું છે. હવે આપણાના પછી જે 17મો દાખલો જોઈશે ને એ અદ્ભુત છે. મજા જ આવશે બાળકો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચાલો મિત્રો, આ દાખલો પણ વિશિષ્ટ દાખલો છે. બહુ મજા આવે એવો દાખલો છે. હા, x² પ્લસ 2x માઇનસ 3599 3599. હા, 3599. આ દાખલાની રકમ જોઈને પહેલા તો આ 3599 દેખાય ને એટલે આપણને તો કેમય થઈ જાય. કોણ જાણે કેમ થતો હશે? બાળકો મૂંઝાવાનું નથી. આ દાખલો જોઈને પહેલા આપણે સીધો વિચાર શું આવે તો કે પૂર્ણ વર્ગ પદાવલી જેવું છે, પણ પૂર્ણ વર્ગ પદાવલી નથી. એટલે વર્કશીટ જે 3599 ના અવયવ બાદબાકી 2. યાદ આવે છે? હા, 3599 ના અવયવ. આમ 3599 ના અવયવ હમણાં જ આપણે અહીંયા કર્યું હતું. 12 ના અવયવ લખ્યા હતા, યાદ છે ને? 1 ગુણ્યા 12 ને 2 ગુણ્યા 6 ને 4 ગુણ્યા 3 લખ્યું હતું ને? એમાં અહીંયા આપણે લખેલું છે. હા, 1 ગુણ્યા 3599. હવે આપણે અહીંયા શું કરતા હતા તો કે 2 વડે ભાગવાના, અહીંયા 2 વડે ગુણવાના, અહીંયા 2 વડે ભાગવાના. અહીંયા એવું આપણે શીખવાયું હતું. હવે અહીંયા 2 વડે ભાગી શકાય ના, 3 વડે ભાગી શકાય ના, 4 વડે ભાગી શકાય ના, 2 વડે ન ભાગી શકાય તો 4 વડે. આમાં ક્યાંય ભાગ ચાલતો જ નથી. છેક કેટલે દૂર દૂર જવું પડે. 15 17 19 21 23 કેટલે હાલે જ નહીં. તા તો આપણે જવાબ ન આવે એટલે મગજ ગુમાવી દઈએ આપણે તો. હા દીકરાઓ, આ દાખલામાં 3599 ના અવયવ પડે છે, પણ આપણને નજીકમાં ક્યાંય દેખાતા નથી. પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ આને 3 વડે ભાગી શકાય તો કે ના, 7 વડે તો કે ના, 11 વડે નહીં, 13 વડે નહીં, 17 નહીં, 19 નહીં. આમ દૂર દૂર સુધી આપણે ચાલ્યા જઈએ એને ભાગી શકાતા નથી. તા તો આપણને પાસે જવાબ ન આવે, રોંઢો થઈ જાય. હવે પૂછતા નહીં રોંઢો એટલે શું? એ મમ્મી પપ્પાને પૂછવાનું, દાદા દાદી હોય તો એમને પૂછી લેવાનું કે પપ્પા દાદા રોંઢો એટલે શું? એટલે કહેશે હો હા, આમાં તો એક દિવસ જવાબ ના આવે, બીજાને તો અમુકને તો બીજે દિવસે જવાબ આવે. ક્લિયર? તો એટલો બધો સમય આપણી પાસે છે નહીં. એટલે આના અવયવ છે મને ખબર છે, એ હું કહીશ તમને. 61 ને 59 આ એના અવયવ છે. બોલો, આપણે આને ભાગતા 59 સુધી પહોંચીએ ને તો એ તો ભાગાકાર ચાલે છે. હા, પણ હવે 59 સુધી પહોંચી શકીએ નહીં. એટલે આ દાખલો બીજી રીતે ગણવાનો છે. ખાસ આવા દાખલા ઘણા આવશે, ઘણા, અને આવડવો જોઈએ. આપણે શું કરશું? x² પ્લસ 2x. અહીંયા અંતિમ પદ આપણે ગોતશું. આવો દાખલો તમને એક લેસનમાં આપીશ. હા, એ તમારે આવી જ રીતે ગણવાનો છે. આનો પ્રથમ પદ છે તો કે હા, પછી મધ્યમ પદ. આને છે ને અંતિમ પદ યોગ્ય નથી, અંતિમ પદ ગોતશું. હા, અંતિમ પદનું સૂત્ર છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ
છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ નથી લેવાનું, આ બે ને અનુલક્ષીને જ અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ એટલે 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4. આ તો ભૂલી જ જવાનું, ઘડી ભૂલવાનું. ઘણા તો હાવ ભૂલી જાય. કેટલાક બાળકો તો આ મોટી રકમ દેખાય લીખી નાખે કે આપણે કામનું નહોતું. લે, એવું ન હોય મારા વાલાઓ, કામનું નહોતું એમ કરી ભૂણી ન નાખવાનું. હા, અહીંયા આવો. આ શું થયું? 4x વર્ગ 4x વર્ગ ઉડી જાય એટલે એકડો જ વધે. આનું અંતિમ પદ એકડો છે. તો શું કરવાનું? તો કે સર અમે શીખ્યા છીએ. મેં કીધું બોલો. એ કે અંતિમ પદ હંમેશા ધન હોય. મેં કીધું વાહ મારા વાલા વાહ. એટલે આપણે x² વત્તા 2x અને આ એકડો મેં લખ્યો. એકડો લખીએ ને તો પાછો એને બાદ કરી દેવો પડે. એક ઉમેર્યું છે, એક બાદ કર્યા છે. 3599 તો પાછા એવા ને એવા. હા, એક ઉમેર્યા, એને પાછા બાદ કર્યા. એ લાવો, હું તમને 1 રૂપિયો આપું પાછો તરત જ હું લઈ લઉં તો તમારી પાસે એ કે હોય એટલા વધે. હા, એકવાર જીવલાને પૂછ્યું હતું. જીવલાને સાહેબે એકવાર પૂછ્યું કે દીકરા તારી પાસે 20 રૂપિયા હોય અને તારા પપ્પા તને 20 રૂપિયા આપે તો તારી પાસે કેટલા થાય? છોકરો કે 20 રૂપિયા. લે, સાહેબને આમ 4થા 5મા ધોરણના બાળકોને ભણાવતા હતા, સરવાળો શીખવાડતા હતા. સાહેબને એમ કે વ્યવહારિક ઉદાહરણ લઈ અને બાળકોને સમજાવીએ ને તો સમજાઈ જાય. વળી પાછું પૂછ્યું કે તારી પાસે 20 રૂપિયા હોય અને તારા પપ્પા તને 20 રૂપિયા આપે તો તારી પાસે કેટલા થાય? છોકરો કે 20 રૂપિયા. સાહેબે 2-3 ઉદાહરણ અલગ આપ્યા, સમજાવ્યું, બરાબર છે. પાછું પૂછ્યું કે તારી પાસે 20 રૂપિયા હોય, તારા પપ્પા તને 20 રૂપિયા આપે તો તારી પાસે કેટલા થાય? છોકરો કે 20 રૂપિયા. સાહેબનો મગજ ગયો ને એક ઝાપટ મારી. ઓલો જીવલો રોતો કે તમે મારા પપ્પાને નથી ઓળખતા, હજી સુધી કોઈ દીધા જ નથી. એટલે એ બાળક તો શું કરતો હતો? વ્યવહારિક વાત કરતો હતો કે મારી પાસે 20 રૂપિયા હોય, મારા પપ્પા 20 રૂપિયા આપે. હવે એને ખબર છે કે એના પપ્પા કોઈ દી 20 રૂપિયા આપવાના છે નહીં, એટલે એની પાસે વ્યવહારિક વાત કઈ છે? 20 ના 20 જ વધે. રોતા જવાબ આપ્યો કે તમે મારા પપ્પાને ઓળખતા જ નથી. ક્યાંથી આમાં આપણે ખબર પડે? એટલે કંઈક આવો ડખો થઈ જાય. હો ને, આવતા રહ્યો પાછા. એક ઉમેરા, એક બાદ કર્યો. એક ઉમેરો, એક બાદ કર્યો. ક્લિયર? હવે આ જે 3 પદ થયા ને દીકરાઓ, એ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. એ પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે તો આપણે અંતિમ પદ ગોઈતું. આ અંતિમ પદ શા માટે ગોઈતું? પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે. હવે આ બંનેનું સાદુરૂપ આપો. -1 -3599 એટલે એ તમને આવડે છે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ, અને આ થયા 3600. જો હવે આવડે છે તમને. 3600 એ શું છે? તો કે એ 60 નો વર્ગ છે બાળક. 3600 એટલે શું? 60 નો વર્ગ. હવે આપણે આને તફાવત, એક વાર વત્તા એક વાર ઓછા. યાદ કરો, એમાં આમ 60 ને ઉમેરવાના, એકવાર આમ 60 ને બાદ કરવાના. બોલો, આટલું સરળ છે દીકરાઓ. 60 એકવાર ઉમેરશો, એકવાર બાદ કરશો એટલે x + 1 + 60, x + 1 - 60 એટલે x + 160 અને x - 59. જો આ 60 + 1 160, -60 + 1 એટલે -59. આ એનો જવાબ છે. હા, આપણે આમ લખતા હતા 1 × 3599 એટલે પછી ડાયરેક્ટ તમારો આ સ્ટેપ આવે. હવે આટલા સ્ટેપ વચમાં આવે જ નહીં, સીધું 59 સુધી, કારણ કે 59 અવિભાજ્ય છે. હા, એટલે આ વચ્ચેના એકેય સ્ટેપ જ ન આવે જ નહીં, સીધું 59 સુધી. હવે 59 સુધી આપણે પહોંચી શકીએ કોઈ દી? કે ના. એટલે આ દાખલામાં અંતિમ પદ મેળવ્યું, ઉમેર્યું, બાદ કર્યું. આ રીતને કહેવાય પૂર્ણ વર્ગ પદાવલીની રીત. આગળ આવશે તમારે ભણવામાં 10મા ધોરણમાં.
અંતિમ પદ યોગ્ય ન હોય, અંતિમ પદ આનું હતું નહીં એટલે આપણે મેળવ્યું, અંતિમ પદ મેળવ્યું. આવો દાખલો હવે તમને લેસનમાં એક આવશે હો, 1271 વાળો દાખલો છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, એટલે આપણે બીજો દાખલો જોઈએ. ચાલો મિત્રો, આ દાખલો પણ એવો જ છે હો. a plus b નો સ્ક્વેર minus 2ab 1 minus a minus b અને બારોબાર minus 1. આ દાખલો ઘડીકમાં થાય એવો નથી, વિશિષ્ટ દાખલો છે દીકરાઓ. હા, હવે આપણે આમાં કંઈ સમજાતું નથી. મન કે સર આનું વિસ્તરણ કરી દેવાય, મેં કીધું બરાબર. પછી આનો અહીંયા ગુણાકાર કરી લેવાય, મેં કીધું બરાબર. આનો આપણે કરીએ, આપણે કંઈ વાંધો નથી. જો વિસ્તરણ કરીએ, a સ્ક્વેર 2ab b સ્ક્વેર વિસ્તરણ થઈ ગયું તો કે હા, માઇનસ 2ab પછી આનો અહીંયા ગુણાકાર એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને 1. મને કે 2ab ગયા, આટલું વધ્યું. હા, આટલું વધ્યું. મને કે હવે સર શું કરવું? મેં કીધું હું તને એ જ પૂછું છું, હવે અહીંથી આગળ કેમ વધવું એનો જવાબ મળતો નથી, મુશ્કેલ છે થોડો. ક્લિયર? આવી રીતે એટલે આપણે આ રસ્તે જઈશું નહીં. ક્લિયર દીકરાઓ? તો મને કે સર હવે કેમ દાખલો ગણવો? બહુ સહેલું છે. આપણે વાત જ કરી, વર્કશીટ R છે ને એ મિશ્ર અવયવો છે અને એક એકથી ચડિયાતા દાખલા છે બાળકો. દરેક દાખલામાં આપણી બુદ્ધિ કસોટીને તીવ્ર કરે, તેજ બનાવે એવા દાખલા છે. બહુ સહેલી મજા આવે વાત કરીએ. જુઓ આ દાખલામાં શું કરશો ખબર? અહીંયા છે ને ત્યાં બહુ કાળજી લેશું. અહીંયા આ a plus b છે તો કે હા, અહીંયા વાસ્તવમાં a plus b છે. કેવી રીતે? જુઓ, -2ab આ મોટો કાઉન્સ કરી a plus b માઇનસ એકડો. જોયું તમે મેં શું કર્યું? આટલામાંથી ખાલી માઇનસ સામાન્ય લીધા એટલે થયું a plus b. આ માઇનસ આને મળે એટલે આ થશે, માઇનસ આને મળે એટલે આ થશે. હા, ક્લિયર? તો કે હા. હવે આપણે a plus b હોય ને એને m ધારતા. જો આ દાખલો એવો છે. હા, તો આ થશે m વર્ગ 2ab 1 minus m minus 1. જો ખાસ ધ્યાન દો, a plus b ને આપણે m ધારેલા છે. તો હવે અહીંયા શું થશે ખબર? આને ભેગા કરો, m વર્ગ minus 1 આ એક 1 minus m થયું. આટલું સમજાય છે? તો કે હા સર. તો હવે આના અવયવ પડે, m ઓછા 1 m વત્તા 1 આવા આના અવયવ છે બાળકો. હા, તો અહીંયા એવું છે જ પણ ઊંધું છે, 1 minus m. બાળક આ 1 minus m હોય ને એને તમે માઇનસ આમ લખી શકો, આવી રીતે લખી શકો. આની આમ જગ્યા બદલાવો ને એટલે આગળ નિશાની બદલી જાય. હા, આમાં ન બદલ્યો. આ a વત્તા b હોય તો તમે ત્યાં આમ લખી શકો, એમાં કઈ નિશાની ન બદલે. સરવાળા માટે ન કઈ પ્રોબ્લેમ છે. પણ જો આમ હોય a minus b તો તમે એને જો આની જગ્યા બદલાવી હોય, b minus a કરવું હોય તો આગળ માઇનસ નિશાની આવે. બીજા શબ્દમાં કહીએ માઇનસ સામાન્ય લઈએ. એટલે જો આમાંથી હું માઇનસ સામાન્ય લઉં ને એટલે આ ધન થઈ જાય, આ ઋણ, અને આ થઈ જાય પ્લસ. જો આવું કરવું પડે એમ છે. શા માટે આવું કરવું પડ્યું દીકરાઓ? અહીંયા જગ્યા આના જેવો કાઉન્સ બનાવવા માટે જગ્યા બદલાવી છે. આવો ખાસ વિશિષ્ટ દાખલો છે દીકરાઓ. હા, હવે સરળ છે. હવે સરળ. m-1 સામાન્ય મળી ગયું. અહીંયા વધ્યું કોણ? m plus 1 અને પ્લસ 2ab. બસ લ્યો આ જવાબ. m ને સ્થાને કિંમત મૂકી દો. m એટલે કોણ? a plus b માઇનસ એકડો. વળી પાછું અહીંયા કિંમત મૂકો, a plus b. આ જવાબ લ્યો, આ જવાબ. ક્લિયર? આ જોયું? ખાસ હો, ધ્યાન દેજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એવું હોય તો આ લેક્ચરને થોડોક રિવાઇન્ડ કરીને ફરીથી સમજી લેવાનું છે બાળકો. ચાલો વિદ્યાર્થી મિત્રો,
આ દાખલો 19 ફરીથી ખાસ ધ્યાન દઈને મારી આ બાબતને ખૂબ કાળજીથી સમજવાની છે દીકરાઓ. મારા વહાલા વિદ્યાર્થીઓ, આ અવયવીકરણ ભણી રહ્યા છીએ ને એમાં આજનો લેક્ચર તો કંઈક જુદો જ છે, કારણ કે બધા દાખલા કંઈક અલગ અલગ આવ્યા. તમારા લેવલની બહારના દાખલા પણ અમુક વિદ્યાર્થીને લાગશે. અમુક વિદ્યાર્થી તો આનાથી કંટાળો અનુભવશે, ઓહ આ તો અઘરું છે. વાલાવ, અઘરું નથી. તમારે તમારા મગજને તીક્ષ્ણ એટલે કે શાર્પ બનાવવા માટે આ જરૂર છે દીકરાઓ. ઈસવીસન 2002 થી લઈ અને 2010 સુધી જે વિદ્યાર્થીઓ 8, 9, 10 માં ભણતા હતા ને એ વિદ્યાર્થી મિત્રોને આવા દાખલા આવતા હતા. તમારા સમયમાં તમને ખબર નહીં, કોર્સ અલગ અલગ બદલતા રહે છે, પુસ્તકો, એમાં અવયવીકરણ સાવ જતું જ રહ્યું. અવયવના થોડાક દાખલા માત્ર તમારા સુધી પહોંચાડે, 2, 4, 5 દાખલા અને કહી દે અવયવ પૂરું. વાસ્તવિક અવયવ પૂરું થતું નથી. આવા દાખલા પણ અઢળક છે દીકરાઓ, એક થી ચડિયાતા દાખલા છે. અને આવા અઘરા દાખલા આપણે ગણીએ તો જ ગણિતમાં આપણને સક્ષમતા પુરવાર કરી શકીએ. ગણિતમાં આપણી કેપેસિટી બનાવવી હોય તો આવા અઘરા દાખલા ગણવા પડે. માટે આ જે કંઈ લેક્ચર 3જો છે એને તો ખાસ ધ્યાન દઈને વારંવાર રિપીટ કરજો બાળકો. બહુ અગત્યનો છે અને એ આવડવું જોઈએ. આ દાખલો બહુ વિશિષ્ટ છે. હા, કોઈ રીતે ન થાય. આપણે એમ કહીએ કે આનું વિસ્તરણ કરી નાખો. પહેલા પદનો વર્ગ, 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ન થાય દાખલો. વિસ્તરણ કરો, અહીંયા વિસ્તરણ કરી નાખો, જવાબ ન આવે. આ દાખલાને વિશિષ્ટ રીતે ગણવાનો છે. કેવી રીતે? તો કે a - b છે ને દીકરાઓ, એને m ધારવાનું. m, હા m ધારશું આને. b - c છે ને એને n ધારશું, n. આવું આપણે ક્યારેય વિચાર્યું જ ન હોય. બોલો કે આને m ધારવાનો, આને n ધારશું. હા, m n. હા, શીખવાડી દઈશ એટલે સહેલું થઈ જશે, પણ આપણે ડાયરેક્ટ ઝબકારો થવો જોઈએ બાળકો. હા, હવે શું કરશું? આનો સરવાળો લેશું. સરવાળો, હા, એટલે આ બંને ઉપરથી આપણે આ મેળવશું. હમણાં મળશે. જુઓ કેવી રીતે સરવાળો કરીએ. આમ ડાબી બાજુ, જમણી બાજુ, એટલે આવું થાય. a - b + b - c, a - b + b - c. તો -b + b ઉડી ગયા એટલે a - c એટલે m + n. આવું મળ્યું. બોલો, આવા ઘણા દાખલા છે. તમે આગળ ક્યાંક ભણશો ને ત્યારે આ રીત તમને કામ આપશે. ત્યારે તમને યાદ આવશે કે આવી રીતે પણ દાખલો થાય ખરો. જોયું અહીંયા શું કર્યું? a - b = m, b - c એટલે આને m અને n. હવે બેયનો સરવાળો લીધો ને તો આ મળ્યું. એટલે હવે શું થશે? 8 અહીંયા થશે m + n. જો હવે abc નીકળી ગયું. 3 ચલ હતા abc, 3 ચલમાંથી આપણે 2 ચલમાં આવી ગયા, m અને n. હા, +18 m n. લ્યો કેવું સરસ થઈ ગયું. જોયું તમે? આ a - c છે એ બરાબર શું મૂકવાનું? m + n. અહીંથી આવ્યું છે, એમનેમ નથી આવ્યું. હા, મન પડે એવી રકમ હોય તો દાખલો ન થાય. હવે આનું વિસ્તરણ આવડે છે. પહેલા પદનો વર્ગ, 2 પહેલું પદ બીજું પદ, બીજા પદનો વર્ગ. આ વિસ્તરણ તમને શીખવાડ્યું છે. વિસ્તરણના સૂત્રો એવી આપણી આખી સિરીઝ ચાલુ કરેલી હતી, યાદ છે ને? હા બાળકો, આ બધું તમારા માટે શરૂ થયેલું છે. એક વિસ્તરણના સૂત્રોની સિરીઝ ચાલે છે, ખબર છે તમને? પૂરી થઈ ગઈ. વિસ્તરણના સૂત્રોના પ્રકાર આપણે 7 જોયા. પછી અવયવીકરણની આખી સિરીઝ આવેલી છે, બરાબર? a b c d એમ કરતા કરતા r સુધી. અત્યારે સાથે સાથે સરળ ગુણાકારની ટ્રીક એ સિરીઝ પણ સાથે ચાલે છે. તમે આ 3 વ્યવસ્થિત રીતે જોતા રહેજો. સમયે એનું રિવિઝન કરતા રહેજો બાળકો. અને તમારા સગા વહાલા હોય એમને આ લિંક ફોરવર્ડ કરતા રહેજો મિત્રો.
ક્લિયર? ચાલો આ વિસ્તરણ કર્યું +18 mn. હા હવે દાખલો સરળ છે, ગુણી નાખો 8m વર્ગ 16mn 8n વર્ગ. જોયું? હા હવે આ બંનેનો જો 16 પ્લસ છે, આ 18 પ્લસ છે, સરવાળો 34mn 8n વર્ગ. હવે આમ 8 નો 8 નો ગુણાકાર, પણ એવું નથી કરવું કારણ કે આમાંથી પહેલા સામાન્ય 2 મળે છે, 2 મળે છે લઈ લ્યો. 4m વર્ગ 17mn 4n વર્ગ. જોયું? 2 સામાન્ય લીધા. હવે આ તો અહીંયા વર્કશીટ કે 4 ગુણ્યા 4 એટલે 16. 16 ના અવયવ સરવાળો 17 આવડે છે. 16 એકુ 16, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. 16 એકુ 16, 16 mn mn, પહેલી નિશાની પ્લસ, વધતે વધતે વધતા, વધતે વધતે વધતા. આમાંથી 4m સામાન્ય એટલે 4m વત્તા m વત્તા n, m વત્તા 4n. જો ધ્યાન દેજો 4 અહીંયા 16 વર્કશીટ કે હા પ્લસ n સામાન્ય m પ્લસ 4n, m પ્લસ 4n 4m પ્લસ n. બસ આ જવાબ છે. પણ આને જવાબ ન કહેવાય. જવાબ કેમ મળે? m અને n ની કિંમત મૂકવી પડે દીકરાઓ. અહીંયા 2. હાલો m એટલે કોણ? અહીંથી n એટલે કોણ? પછી 4m પ્લસ n એટલે કોણ? a પ્લસ 3b, a પ્લસ 3b માઇનસ 4c, 4a માઇનસ 3b માઇનસ c. બોલો આ જવાબ છે હો. જોયું તમે સાદું રૂપ? -b પ્લસ 4b એટલે પ્લસ 3b. હવે આવો જવાબ આમાંથી તૈયાર થાય એવું આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય દીકરાઓ. આ દાખલા એક થી ચડિયાતા અને વિશિષ્ટ છે. એટલે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ લેક્ચર ભરશે. 9th અને 10th બાળકો સ્ટાન્ડર્ડ 8 માં હોય, 9th માં હોય કે 10th માં હોય, આ દાખલા 8, 9, 10 માટે અઘરા નથી. પણ આપણે ક્યારેય ભણ્યા ના હોય એટલે આપણને અઘરા લાગે. ખાસ સમજો દીકરાઓ, આ બધું આપણે ભણવાનું જ હોય છે, પણ તમારા સુધી નથી પહોંચ્યું એનો મીનિંગ એવો નથી કે તમારે ભણવાનું ન હોય. જેટલું જ્ઞાન મળે એના કરતાં વધારાનું જ્ઞાન મેળવવાનું જ હોય. એનું નામ જ વિદ્યાર્થી કહેવાય બાળક. એટલે 8મા ધોરણના વિદ્યાર્થી ખાસ આ લેક્ચર ભરે એને ખાસ સૂચના કે આજના જે લેક્ચરના દાખલાથી કંટાળવાનું નથી, ડરી જવાનું નથી, હિંમતથી દાખલા ગણવાના છે. 2 થી 3 વખત રિવિઝન કરીને ગણવાના છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે હોમવર્ક આપીએ દીકરાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક નંબર 3030 હો દીકરાઓ. હા, x² - 4x નો સ્ક્વેર એટલે આ -25 અને એમ ધારીને દાખલો નહીં થાય. આ 3 આ બેને છોડી દેજો એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી બનશે. શીખવાયેલું છે. આ તો સિમ્પલ દાખલો છે. એમાં એમ ધારી લ્યો એટલે 3m વર્ગ -m -2 વર્કશીટ કે પ્રમાણે ચાલવાનું થઈ જશે. અહીંયા તમને આના જેવો લાગશે પણ એવો નથી. શા માટે? આ પૂર્ણ વર્ગ હોય જ્યારે આ નથી પૂર્ણ વર્ગ. એટલે આમાં તો તમારે m ધારવાનો. m વર્ગ
8m અને 180 180 ના અવયવ અને બાદ બાકી 8 આવડે 18 ગુણ્યા 10 થઈ જાય છે આ છે ને વર્કશીટ F પછીની એમાં F ની જ રીત છે આ ત્રણ પદમાં આપણે માઈનસ સામાન્ય લેવાના આ ત્રણ પદ એટલે તફાવતના અવયવ પડશે આ મેં તમને ઓલો 3599 ગણાવ્યો ને એવો જ આનું અંતિમ પદ ગોતવાનું આ બંનેનો 25 થશે 25 ઉમેરવાના 25 બાદ કરવાના એટલે બાદ કરશો 1296 થશે અહીંયા 1296 ઓમાં કેમ 3600 થયા હતા ઈ 60 નો વર્ગ હતો 1296 છે ને ઈ 36 નો વર્ગ છે કેનો વર્ગ છે 36 નો અહીંયા આ બંનેનો ગુણાકાર કરી લેજો 8xy એટલે વર્કશીટ P છે આ દાખલો આગળના બે હોમવર્કમાં ગણાવેલો છે આગળનું હોમવર્ક હતું ને એમાં આ આપેલો છે એટલે એ રીત તમને શીખવાડી દીધી છે દીકરાઓ ચાલો હોમવર્ક 30 ઓકે એકદમ સરળ દીકરાઓ